આપની ફરજ છે, પકડો મોટા માથાને, કરો જેલ ભેગા, મળો અમને ન મળવું હોય તો કઈ વાંધો નહીં. આ જે પીડિત પરિવાર છે એમને મળીને એમની માંગણી સ્વીકારો એવી હું વિનંતી. 25 દિવસથી આ રાજકોટ શહેરની જનતાની લાગણી પીડિત પરિવારો સાથે જોડાય એટલા માટે હાથ જોડીને વેપારીઓ, દુકાનદારો, સંચાલકોને વિનંતી કરી છે, હાથ જોડીને કે તમારો માહિલ્યો જો જાગેલો હોય તો આપણે બધાએ શાંતિપૂર્વક રીતે, સંપૂર્ણ અહિંસક રીતે રાજકોટ શહેરને બંધ પાડી સત્તાધીશોની આંખ ખુલે, પીડિતોને ન્યાય મળે એવો પ્રયત્ન કરવો જોઈએ. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનને 1 માસ પૂર્ણ થતા રાજકોટ બંધનું આંદોલન કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું હતું. જોકે લોકોએ સ્વયંભૂ રીતે તેને સમર્થન આપ્યું હતું. રાજકોટની બજારો આજે જડબેસલાટ બંધ જોવા મળી હતી. ટીઆરપી ઝોનને લઈ અને કોંગ્રેસ દ્વારા અનેક પ્રકારના આક્ષેપો પણ થઈ રહ્યા છે. કહેવામાં આવે છે મોટી માછલીને છોડી દેવામાં આવી છે અને નાની માછલીને પકડવામાં આવી છે. જોકે કોંગ્રેસ દ્વારા આજે જે બંધનું આંદોલન કરવામાં આવ્યું હતું તેને રાજકોટ વાસીઓએ સંપૂર્ણપણે સમર્થન આપ્યું હતું. જિગ્નેશ મેવાણીના જણાવ્યા અનુસાર 99.99% રાજકોટ આજે સ્વયંભૂ રીતે બંધ જોવા મળ્યું હતું. જોકે 1% જે દુકાનો શરૂ હતી તેને કોંગ્રેસના કાર્યકર્તાઓએ 2 હાથ જોડી વિનંતી કરી અને બંધમાં સમર્થન આપવા જણાવ્યું હતું. હું સૌથી પહેલા રાજકોટ વાસીઓનો, મારા વાલા રાજકોટના નગરજનોનો હૃદયપૂર્વક આભાર માનીશ. એક ન્યાય માટેની લડત, માનવતા માટે એક ઝુંબેશ છેલ્લા 1 મહિનાથી કોંગ્રેસ પાર્ટી ચલાવી રહી છે. આજે 1 મહિનો થયો. ઘટના ઘટી એના બીજા જ દિવસે અમે સૌ અહીંયા આવ્યા હતા. જે કરુણ ઘટના હતી, 30થી વધારે વ્યક્તિઓ અને એમાં નાના નાના ભૂલકાઓ, મૃતદેહ ઓળખી જ ના શકાય, આખો મૃતદેહ પણ ન હોય, કોઈનો હાથ હોય, કોઈનો પગ હોય, કોઈનું માથું હોય, અને બળીને ખાખ થયેલા બોડીઝ, શરીરો. આવી કરુણ ઘટનાના સાક્ષી ભગવાન કોઈને ન બનાવે. આ થયા પછી માંગ એ ન્યાય માટેની માંગ. તમે નાની માછલીઓને પકડો અને મોટા મગરમચ્છોને જવા દેશો તો આજે કોઈનો પરિવાર, આવતીકાલે આપણામાંથી કોઈનો પણ પરિવાર આનો ભોગ બની શકે. વારંવાર મારા ગુજરાતમાં આ ઘટનાઓ બને છે. એની વ્યથાના કારણે સરકાર કુંભકર્ણ નિંદ્રમાંથી જાગે અને સુરક્ષા લોકોની છે. એની જવાબદારી બંધારણ મુજબ સરકારની છે. એમાં નિષ્ફળતા નિષ્કાળજી ન રહે એટલા માટે આ લડત. બંધનું એલાન આપ્યું. અમે કહ્યું હતું કે અમે કોઈ તોડફોડ આગજાની નથી કરવા માંગતા. આ એક સંવેદનશીલ વિષય છે. હાથ જોડીને આપણે ત્યાં વિનંતી કરવા આવીશું. નહીં માનો તો મેં કાલે એટલું જરૂર કહ્યું હતું કે હું પણ દુકાનની સામે ઊભો રહીશ અને મારા સોશિયલ મીડિયા પર એક વિડીયો તો જરૂર મૂકીશ કે આ ભાઈમાં માનવતા મરી જ પરવારી છે. આ ભાઈનું હૃદય એ પથ્થર દિલ છે અને એટલે એમને અડધો દિવસ રાજકોટના એ બાળકોને શ્રદ્ધાંજલિ આપવાનો પણ સમય નથી. ન્યાય માટે અડધો દિવસ બંધ નથી રાખવું એવું કહ્યું હતું. મને ખૂબ આનંદ છે કે એક પણ જગ્યાએ આવો કરવાનો પ્રસંગ નથી ઊભો થયો. સૌએ સ્વયંભૂ બંધ પાડ્યું. ક્યારેક કોઈ કે થોડી નાની મોટી દુકાન ખોલી હતી અને અમે ગયા, અમારા મિત્રો ગયા, વિનંતી કરી, હાથ જોડીને વિનંતી કરીને તરત જ એમણે એમનું શટર પાડ્યું છે. એક પણ દુકાન, એક પણ શાળા, એક પણ કોલેજ, એક પણ ટ્યુશન ક્લાસીસ ચલાવતું સંચાલક મંડળ એને ચાલુ નથી રાખ્યા. હું આભાર માનીશ અહીંના ટ્યુશન ક્લાસીસ ચલાવતા સંચાલક મંડળે સામેથી કાલે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીની આ મુહિમ વ્યાજબી છે. અમે ટેકો આપીએ છીએ એટલું જ નહીં, અમે પણ કેન્ડલ માર્ચ લઈને રેસકોર્સ ઉપર નીકળીશું. એ શાળા સંચાલક, એ ટ્યુશન ક્લાસીસના સંચાલક મંડળનો આભાર. શાળા સંચાલક મંડળોએ પણ સામેથી કહ્યું કે વ્યાજબી વાત છે, અમે અમારી શાળાઓ બંધ રાખીશું.
વેપારી એસોસિએશનોએ ગઈકાલે જ મેસેજ કરી દીધા કે આપણે સ્વયંભૂ બંધ રાખો. રાજકોટના માટે ન્યાયની વાત છે. સૌનો આભાર માનું છું. અમારા કાર્યકર મિત્રો દૂર દૂરથી આવીને 1 મહિનાથી પત્રિકા વિતરણમાં જોડાયા. સેવાદળના સાથીઓ બહારના રાજ્યોમાંથી પણ સ્વખર્ચે માનવતાના કામે આવ્યા. એમનો આભાર માનું છું. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિને વિશેષ અભિનંદન આપું છું. બહારથી આવનારા માટે નાની મોટી વ્યવસ્થા પણ કરી અને સતત આ ઝુંબેશમાં રહ્યા. 3 દિવસનું ઉપવાસ આંદોલનમાં બહેનો દીકરીઓ પણ જોડાઈ હતી. એમનો આભાર. અમે વિનંતી કરી અને અમારા નેતાઓ અહીંયા આવ્યા. ભાઈ લાલજીભાઈ દેસાઈ, અમારા સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ, અમારા ધારાસભ્ય ભાઈ જિગ્નેશભાઈ મેવાણી, કિસાન સેલના પ્રમુખ ભાઈ શ્રી પાલભાઈ આંબલિયા એ સતત અહીંયા રહ્યા છેલ્લા થોડા દિવસોથી. એમનો પણ આભાર. રાજકોટવાસીઓનો પુનઃ આભાર માનું છું. જે રીતે સફળતાપૂર્વક બનતો રહ્યું તો હવે કોંગ્રેસની શું માંગ? હવે કોંગ્રેસ કઈ રીતે લડત કરશે અથવા તો શું માંગણી છે? અમારી લડત એ ન્યાય માટેની માંગ છે. પીડિત પરિવારોની પણ એ જ લાગણી છે. જ્યાં કોઈ મોટો અધિકારી ગયો હોય, જ્યાં મેયર ગયા હોય રાજકોટના, જ્યાં રાજકોટના ભાજપના ધારાસભ્ય ગયા હોય, જ્યાં કલેક્ટર ગયા હોય, જ્યાં ડીએસપી ગયા હોય, જ્યાં કમિશનર ગયા હોય, ત્યાં શું એમની જવાબદારી નહોતી? તમે નાના કોઈ પીઆઈ પીએસઆઈ ને જેલમાં નાખીને કહો બધું કરી દીધું, આ બરાબર નથી. મોટા મગરમચ્છને અંદર કરો તો આખું ગુજરાત સલામત થશે. ભવિષ્યમાં આવી ઘટના નહીં બને. તમે 16 લાખ કરોડ મોટા ઉદ્યોગપતિઓના માફ કરી શકતા હો તો વળતરના નામે મજાક ના કરો. જીવની કિંમત કોઈ રૂપિયા આપી શકે નહીં. એ ખોટ પૂરી કરી શકાય નહીં. પરંતુ એ દિવસે 90 રૂપિયાની સ્કીમ હતી, 1100 ની બદલે 90 રૂપિયા. ગરીબ અને મધ્યમ વર્ગનો પરિવાર ત્યાં ગયો હતો. એ માંગ કરે કે ના કરે, સરકારની જવાબદારી છે. અમારી પણ માગણી ને લાગણી છે કે આભ તૂટી પડ્યું છે એમના ઉપર, થોડી સહાયતા રૂપે વ્યાજબી વળતર તો એને આપો. એસઆઈટી જો ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ ન થવાની હોય અને તપાસ કરનારી ટીમ ઉપર મીડિયાના મિત્રો જ કહેતા હોય કે આક્ષેપ કરોડોનો ભ્રષ્ટાચારનો હોય તો ન્યાય ક્યાંથી મળે? આ અમારી માંગણી છે. આ પહેલી ઘટના નથી અને એટલે આગળ અમે કરીશું. મારી એ પણ માંગણી છે, સરકાર ક્યારેય નિર્દય કે નિષ્ઠુર ના હોઈ શકે. મારી પણ સરકારો મેં જોઈ છે. એક રેલવેનું એક્સિડન્ટ થાય, રેલવે મંત્રી રાજીનામું આપે. એક વિમાન દુર્ઘટના થાય, વિમાન મંત્રી રાજીનામું આપે, સિવિલ એવિએશન મિનિસ્ટર. હું પોતે પણ મંત્રી રહ્યો છું. આંદોલન થાય, અમે આંદોલનકારી સાથે વાટાઘાટ કરતા કે બોલો ભાઈ શું તકલીફ છે, આવો આપણે બેસીને કંઈક વચલો રસ્તો કાઢીએ, તમારી વાત અમે સ્વીકારીએ. પરંતુ એક પણ ફોન સરકારમાંથી મારા ઉપર કે કોંગ્રેસ પાર્ટીના કોઈ આંદોલનમાં જોડાયેલા આગેવાન ઉપર કે પીડિત પરિવાર ઉપર એ રીતે નથી આવ્યો કે બોલો તમારી શું માંગણી છે, શું ફરજ નથી એમની? અમારી સરકારોમાં અમે સામેથી વાત કરતા હતા. અને કેટલી નિર્દયતા છે. આ પહેલી ઘટના નહીં. નવો બનેલો બ્રિજ પાલનપુરમાં તૂટે, લોકો મરે. તક્ષશિલા કાંડ થાય, લોકો સળગીને મૃત્યુ પામે. મોરબીનો બ્રિજ તૂટે, લોકો નિર્દોષ મૃત્યુ પામે. હરણીમાં કોઈ સલામતીના પગલાં નહીં, લાઈવ જેકેટ પણ નહીં, વધારે પડતા કેપેસિટીથી વધારે બાળકો ભરે, હોડી ઉધીપુર અને બાળકો મૃત્યુ પામે. શું જવાબદારી નહીં? અને પછી અગ્નિકાંડ બને. આજે રાજકોટમાં આપણે ઊભા છીએ ત્યારે સુરતમાં એક હોસ્પિટલ હમણાં જ દેશના વડાપ્રધાને જેને ખુલ્લી મૂકી, એ બિલ્ડિંગનું છત પડી ગયું અને પેશન્ટ નીચે દબાયો. કઈ પ્રકારનો ભયમુક્ત ભ્રષ્ટાચાર છે? કેમ આવું બને છે? સરકારને વિનંતી છે, ખાસ કરીને માનનીય ભૂપેન્દ્રભાઈ, આપને કહું છું, આપની છાપ એક સારા માણસની છે. આપ કહો છો કે મૃદુ અને મક્કમ. અરે ચાણક્યજીએ કહ્યું છે, શાસક કભી નરમ નહીં હો સકતા, શાસક ગરમ હોના ચાહીએ. આપની બેક સીટ ડ્રાઇવિંગ કોઈ કરે છે, આવી છાપ ઊભી થઈ છે. ભૂસી કાઢો એ છાપને. આપ દાદા ભગવાનમાં માનો છો, હું દરેક દેવસ્થાનમાં માનું છું, દાદા ભગવાનમાં ગયો છું એક વખત. દાદા ભગવાન પણ માફ ન કરે જો આપણે આવા સમયે માનવતા ન દાખવીએ. આપની ફરજ છે, પકડો મોટા માથાને, કરો જેલ ભેગા,
મળો અમને ન મળવું હોય તો કંઈ વાંધો નહીં. આ જે પીડિત પરિવાર છે એમને મળીને એમની માંગણી સ્વીકારો એવી હું વિનંતી. 25 દિવસથી આ રાજકોટ શહેરની જનતાની લાગણી પીડિત પરિવારો સાથે જોડાય એટલા માટે હાથ જોડીને વેપારીઓ, દુકાનદારો, સંચાલકોને વિનંતી કરી છે, હાથ જોડીને કે તમારો માહિલ્યો જો જાગેલો હોય તો આપણે બધાએ શાંતિપૂર્વક રીતે, સંપૂર્ણ અહિંસક રીતે રાજકોટ શહેરને બંધ પાડી સત્તાધીશોની આંખ ખુલે, પીડિતોને ન્યાય મળે એવો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ સત્તાની, સરકારની ચાપલુસી કરવા ટેવાયેલી આ પોલીસે શાળાના સંચાલકો, વેપારીઓ અને અમારી ટીમના માણસોને ડરાવવાની, ધમકાવવાની, કોણ કાલે રોડ ઉપર ઉતારવાનું છે એની યાદી મંગાવવાનું શરૂ કર્યું છે. આંદોલનને તોડી પાડવાની કોશિશ કરી છે અને પીડિતોને ન્યાય આપવાની વાતો છોડો. સાવ કરોડરજ્જુ વગરની આ પોલીસ જે દારૂ જુગારના અડ્ડા નથી બંધ કરાવવા માંગતી, એ પોલીસ લોકોને ડરાવી રહી છે જેથી કાલે રાજકોટ બંધ સફળ ના થાય. એ રાજકોટના અને ગુજરાતના અગ્નિકાંડના ભોગ બનેલા પીડિત પરિવારો અને આંદોલન સાથેની ગદ્દારી છે. એટલે આજે પોલીસ કમિશનરને કહેવા આવ્યા છીએ કે તમારા પોલીસ ડિપાર્ટમેન્ટના માણસોને સમજાવી દો, આમાં મજા નથી. તમારા રાજકોટ પોલીસના ટોટલ ધંધા અમને ખબર છે. તમારી કલેક્ટર કચેરી, પોલીસ કમિશનરની કચેરી, તમારા બંગલાઓની 3 કિલોમીટરની ત્રિજ્યામાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ અને ડ્રગ્સના કારોબારથી પણ અમે વાકેફ છીએ. અત્યારે એમાં પડવા નથી માંગતા. શાંતિપૂર્વક રીતે હાથ જોડી રાજકોટને બંધ કરવા દો જેથી પીડિતોની લાગણી અને માગણી એ ગાંધીનગર સુધી પહોંચે. અને તમારામાં એટલી બધી ત્રેવડ હોય તો હું સતત કહી રહ્યો છું કે જે લોકોએ જુગાર કાંડમાં તોડ કર્યો એમની સામે એક્શન લઈને બતાવો તો માનીએ કે તમારામાં પાણી છે. પોલીસે જે કરવું એ કરે. અમે અમારા નિર્ધારમાં આગળ વધવાના છીએ. કાયદો અને વ્યવસ્થાનું સન્માન કરીએ છીએ, આ દેશના બંધારણનું સન્માન કરીએ છીએ. ફરી કહું છું, ભલે અત્યારે ઉશ્કેરાટ છે, નારાજગી છે, પણ બંધ કરાવવા તો હાથ જોડીને શાંતિપૂર્વક રીતે અહિંસક ઢબે નીકળીશું. પણ ચૂપ રહેવાના નથી પોલીસની આ દાદાગીરીની સામે.